હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં। તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી બહાર પડી ગઈ છે અને જેમ આપણે અગાઉ પણ વિડીયોમાં કહ્યું હતું કે ફોર્મ ભરાવાની જે તારીખ છે એ 16 ડિસેમ્બર થી લઈ અને 30 ડિસેમ્બર સુધીની છે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ફોર્મ ભરી દીધા હશે અને જે પણ વિદ્યાર્થી મિત્રોના ફોર્મ ભરવાના બાકી છે તેમને ફોર્મ કઈ રીતે ભરવું તેનો ખ્યાલ નથી। ઘણા વિદ્યાર્થી મિત્રો પહેલી વખત પરીક્ષા માટે એપ્લાય કરી રહ્યા છે, તેમને કોઈ આઈડિયા નથી, તો તેમના માટે આપણે આ ખાસ વિડીયો બનાવ્યો છે। જે વિદ્યાર્થી મિત્રો વન ટાઈમ રજીસ્ટ્રેશન થી પરિચિત છે બરાબર છે અને તેમને ખ્યાલ છે કે ફોર્મ કઈ રીતે ભરવું તેમને પણ આ વિડીયો ઉપયોગી થશે અને જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ જે એપ્લાય કરી રહ્યા છે ઓજસની વેબસાઇટ ઉપરથી તેમને પણ આ વિડીયો જે છે હેલ્પફુલ થાય એવી રીતે આપણે અહીંયા માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલા તો ઓજસની વેબસાઇટ જે છે તમારે ઓપન કરવાની છે, એના ઉપર ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં જવાનું છે, પછી જે આપણી એડવર્ટાઇઝમેન્ટ છે 329 નંબરની એને તમારે ક્લિક કરવાની છે। હવે આપણે ડિટેલ વાઇઝ અને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે પ્રોસેસની અંદર કયા કયા જે છે એ તમારે ઓપ્શન્સ ફોલો કરવાના રહેશે। તો ચાલો આગળ વધીએ। ઓકે, સૌથી પહેલા તો તમે ઓજસની વેબસાઇટ પર જશો એટલે તમારી સામે જે ગૌણ સેવા દ્વારા હાલમાં આપવામાં આવેલી ભરતી છે એનું લિસ્ટ આવશે। એમાં તમારે 3 નંબરની જાહેરાત એટલે કે 329 નંબર જે જાહેરાતનો છે એ ત્રીજા રેન્ક ઉપર આપેલી જાહેરાત છે તમારે સિલેક્ટ કરવાની રહેશે। એમાં એપ્લાય ઉપર અહીંયા ક્લિક કરવાનું છે બરાબર। હવે સૌથી પહેલા તો તમે જ્યારે એપ્લાય ના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે બેઝિક એડવર્ટાઇઝમેન્ટ ડિટેલ્સ છે આવી જશે। એમાં જે છે કઈ ભરતી છે, કયા ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાય છે, પગાર છે, એજ જે છે એનું સ્ટાન્ડર્ડ બરાબર અને ક્યાં સુધી જે છે એ તમારે એપ્લાય કરી શકો છો એની એજ આપવામાં આવેલી છે બરાબર। અહીંયા તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર। હવે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે પેજ આવશે એ ઓટીઆર માટેનું પેજ હશે બરાબર છે। ઓટીઆર માટેનું, ઓટીઆર એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન। જે વિદ્યાર્થી મિત્રો વન ટાઈમ રજીસ્ટ્રેશન થી પરિચિત છે તેમને ખ્યાલ છે કે ઓટીઆર એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશનમાં તમે પહેલેથી જ તમારી જે બધી જ પર્સનલ અને જે એજ્યુકેશનલ ડિટેલ્સ છે, તમારા જે ફોર્મ માટે જે ફોટોગ્રાફ અને સાઇનની જરૂરિયાત છે એ તમે બધા પહેલેથી જ અપલોડ કરેલા છે, એ પ્રમાણે જ ફોર્મમાં ઓટો ફિલઅપ થઈ જાય છે। તો તમારે એ ઓટીઆર નો રજીસ્ટ્રેશન નંબર અહીંયા ફિલઅપ કરવાનો છે અને તમારી બર્થ ડેટ નાખી અને પછી એપ્લાય વિથ ઓટીઆર કરશો એટલે ફોર્મની અંદર જે તમારી દરેક પર્સનલ ડિટેલ્સ છે તો ઓલરેડી ફિલઅપ થયેલી આવશે। હવે જે વિદ્યાર્થી મિત્રો વિધાઉટ ઓટીઆર એપ્લાય કરી રહ્યા છે તેમણે કઈ રીતે ફોર્મ ભરવું તેની આપણે ડિટેલમાં ચર્ચા અહીંયા કરતા જશું અને ઓટીઆર વાળા વિદ્યાર્થીઓ છે તેમને કઈ માહિતી એક્સ્ટ્રા એડ કરવાની રહેશે તેની પણ ચર્ચા આપણે અહીંયાથી કરીશું। તો ચાલો આગળ વધીએ। ઓકે, ઓટીઆર થી લોગિન કરશો એટલે તમારી સામે જે પર્સનલ ડિટેલ્સનું જે પેજ આવશે એમાં તમારી જે છે સરનેમ, નેમ, તમારા ફાધરનું નેમ અને મધર્સ નેમ આટલી ડિટેલ, પછી તમારી જે કેટેગરી છે એસસી, એસટી, ઓબીસી અથવા તો જનરલ જે કોઈ પણ કેટેગરી આવતી હશે એ ઓલરેડી ફિલઅપ હશે, મેરિડ અનમેરિડ નું સ્ટેટસ ફિલઅપ હશે, મેલ ફિમેલની ડિટેલ અને તમારી ડેટ ઓફ બર્થ આટલી ડિટેલ્સ ઓલરેડી ફિલઅપ કરેલી આવશે જે લોકો ઓટીઆર થી એપ્લાય કરે છે એમની વાત થઈ છે। હવે જે વિદ્યાર્થી મિત્રો ઓટીઆર થી એપ્લાય નથી કરતા તેમણે એકદમ શાંતિથી અને વ્યવસ્થિત રીતે બરાબર છે તેમના જે સર્ટિફિકેટ છે એમાં જે રીતે નામ આપેલું છે એ જ સ્ટાન્ડર્ડમાં એ જ ફોર્મેટમાં તમારે વ્યવસ્થિત નામ, તમારે સરનેમ બરાબર, નામ તમારું, ફાધર નેમ અને મધર્સ નેમ। મિત્રો અહીંયા મધર્સ નેમ જે છે આપેલું છે એ પૂરું લખવાનું છે વિથ ફાધર નેમ અને સરનેમ બરાબર છે। અહીંયા તમારી સરનેમ આવશે, પછી તમારું નામ આવશે અને પછી અહીંયા ફાધરનું નામ હશે બરાબર છે, પણ મધર્સના નેમમાં તમારે આખું કમ્પ્લીટ નેમ લખવાનું રહેશે બરાબર છે। બીજી વસ્તુ, જે સ્ટુડન્ટ્સ એટલે કે જે ગર્લ્સ સ્ટુડન્ટ છે એપ્લાય કરી રહ્યા છે અને તે લોકો જો હસબન્ડનું નામ લખવાના હોય તો તે લોકો જરૂરી છે કે પોતાના મેરેજનું સર્ટિફિકેટ જે છે એ તેમની પાસે અવેલેબલ હોવું જોઈએ, કારણ કે જ્યારે તમે એક્ઝામ ક્લિયર કરશો અને ડીવીમાં તમને બોલાવવામાં આવશે તો તમારે આ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે બરાબર છે। તો જે લોકો મેરિડ ઓપ્શન સિલેક્ટ કરે છે અને ફાધરના નેમની જગ્યાએ હસબન્ડનું નામ ફિલઅપ કરે છે તેમના માટે આ ખાસ યાદ રાખવાની વસ્તુ છે। આગળ વધીએ મિત્રો। પછીનું સેક્શન છે તમારી કોમ્યુનિકેશન ડિટેલ્સ છે બરાબર છે, એટલે કે
તમારી સાથે ગૌણ સેવા જે છે કયા માધ્યમથી કોન્ટેક્ટ કરી શકશે? તો એમાં તમારું જે છે પરમાનન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ, બરાબર, એ તમારે બંને ફિલઅપ કરવાના રહેશે. ડિસ્ટ્રિક્ટ, તાલુકા અને જે પિનકોડની માહિતી છે એ નાખવાની છે. મોબાઈલ નંબર, હવે મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો જે OTR થી એપ્લાય કરી રહ્યા છે એમણે ઘણીવાર એવું બને કે પહેલા જૂનો મોબાઈલ નંબર નાખેલો હોય અને હવે તેમને જે છે મોબાઈલ નંબર ચેન્જ કરવાનો હોય, બરાબર. તો અચૂકથી મોબાઈલ નંબર જે છે ચેન્જ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જો જૂનો નંબર તમે નાખેલો હશે તો તમારા જે લોગિન કર્યા પછી જે કાંઈ તમે ફોર્મ ફિલઅપ કરશો એના જે SMS આવશે એ બધા જૂના નંબર ઉપર જશે, બરાબર. એટલે મોબાઈલ નંબર ચેન્જ કરવાનું ભૂલશો નહીં. જે વિદ્યાર્થી મિત્રો નવેસરથી ફોર્મ ભરે છે તેમણે તો જે નવો નંબર છે અને ચાલુ નંબર છે એ જ નાખવાનો રહેશે. આ તો જે વિદ્યાર્થી મિત્રો OTR થી એપ્લાય કરે છે એના માટેની વાત છે, બરાબર છે. એપ્લિકેશનની પ્રિન્ટ મેળવવા માટે ઈમેલની વાત કરવામાં આવી છે, તો જે તમારું કરંટ અને વર્કિંગ ઈમેલ એડ્રેસ હોય એ જ નાખવાનું છે, બરાબર. આ માહિતી મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો. વર્કિંગ મોબાઈલ નંબર અને વર્કિંગ ઈમેલ એડ્રેસ નાખવાના છે, જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તમારી સાથે કોઈ પણ રીતે જે છે કોમ્યુનિકેશન કરવું હોય તો તમને કોઈ પણ મેસેજ અથવા તો ઇન્ફોર્મેશન આપી શકે. આગળ વધીએ. પછીનું સેક્શન છે એમાં તમારે જે છે તમારો મોબાઈલ અને ઈમેલ ફરીથી એક વખત રીટાઈપ કરવાના રહેશે, એટલે કે વેરીફાઈ કરવાના છે કે ક્યાંય ભૂલ રહેતી નથી. નેશનાલિટી ઇન્ડિયન સિલેક્ટ કરવાની છે, બરાબર છે. પછીનો ઓપ્શન છે એ છે રમત ગમત માટેનો, બરાબર છે. જો તમે કોઈ પણ નેશનલ લેવલે અથવા તો સ્ટેટ લેવલે રમત રમી રહ્યા હોય, એટલે કે તમે કોઈ રમતવીર છો, તો તમારે તેના સર્ટિફિકેટ અને કયા વર્ષમાં તમે ભાગ લીધું છે એ ડિટેલ્સ એડ કરી, બરાબર છે, અને જે ઓપ્શન છે યસ નો એ સિલેક્ટ કરવાનો રહેશે. આગળ વધીએ. ઓકે, પછીના સેક્શનમાં માનો કે કોઈ સ્ટુડન્ટ છે એ PWD છે, એટલે કે પર્સનલ વિથ ડિસેબિલિટીમાં આવે છે, બરાબર. તો એમણે યસ નો સિલેક્ટ કરી, બરાબર છે, અને તેમનું જે પ્રમાણપત્રનું નંબર છે, બરાબર, અને પ્રમાણપત્ર કયા અધિકારી દ્વારા ફાળવવામાં આવેલું છે એ ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની રહેશે. ઓકે, પછી નીચે ઓપ્શન છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ, બરાબર. હવે એમાં તમારે અત્યારે યસ ક્લિક કરવાનું રહેશે, બરાબર છે. મોટાભાગના વિદ્યાર્થી મિત્રોમાં કોઈને કોઈ વિદ્યાર્થી મિત્રો 10મા અથવા તો 12મા ધોરણની અંદર કોમ્પ્યુટર જે છે વિષય એ મોટા ભાગે પાસ કરેલો જ હોય છે, અથવા તો જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ કોમ્પ્યુટર વિષય પાસ નથી કરેલો તો જે જાહેરાતમાં એટલે કે આપણી જે નોટિફિકેશન છે એની અંદર આપેલું છે એ પ્રમાણે 13/8/2008 અને 18/3/2016 નો જે ઠરાવ ક્રમાંક છે એ પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થી પાસે સરકાર માન્ય તાલીમ સંસ્થાનું જે કોમ્પ્યુટર છે એની જે બેઝિક નોલેજ છે એનું તમારી પાસે માર્કશીટ અથવા તો પ્રમાણપત્ર હોવું જોઈએ, બરાબર છે. અથવા તો તમે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટરનો ડિપ્લોમા અથવા તો ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો એ તમારે રજૂ કરવાનું રહેશે, એટલે કે તમે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવો છો. આ પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. અત્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારે યસ ક્લિક કરી અને આગળ વધવાનું છે, બરાબર છે. મિત્રો ડીવી આવે એની પહેલા આપણે આ પ્રમાણપત્ર તમારે મેળવી લેવું પડશે, બરાબર છે. જ્યારે તમને નિમણૂક મળવાની હશે ત્યારે તમારે આ પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવું પડશે. જો તમે આ રજૂ નહીં કરો તો તમારી ભરતી એટલે કે પસંદગી છે તમારી રદ થઈ શકે છે, બરાબર છે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એને ધ્યાનમાં રાખીને આગળ વધશો. ચાલો આગળ વધીએ. પછીનો ઓપ્શન છે જે વિડો કેન્ડિડેટ છે એમણે પોતાની ડિટેલ્સ ભરવાની છે. જે કેન્ડિડેટ એક્સ સર્વિસમેનમાંથી આવે છે એમણે પોતાની ડિટેલ્સ જે લાગુ પડે છે તે ભરવાની છે. અને પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયી, બરાબર. હવે કોઈ વિદ્યાર્થી મિત્રો જે છે એ ગુજરાત સ્ટેટની અંદર ઓલરેડી અત્યારે જોબ કરી રહ્યા, માનો કે કોઈ કોર્પોરેશન છે, બરાબર, અથવા તો અન્ય કોઈ ડિપાર્ટમેન્ટની અંદર જોબ કરી રહ્યા હોય તો તેમણે પોતાની ડિટેલ્સ ફિલઅપ કરવાની છે, ક્યારથી જોઈન કર્યું અને કયા ડિપાર્ટમેન્ટમાં અત્યારે હાલમાં કાર્યરત છે એ તમારે વિગત નાખવાની રહેશે. આગળ વધીએ. પછીનો મુદ્દો છે એ એજ્યુકેશનલ ડિટેલ્સનો છે, બરાબર. હવે આપણે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો એડવર્ટાઇઝમેન્ટ ડિટેલમાં વાંચી છે તમને ખ્યાલ હશે કે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એમાં સૌથી છેલ્લો પોઈન્ટ આપેલો છે કે દરેક વિદ્યાર્થી કે જે પરીક્ષા માટે એપ્લાય કરે છે એ હિન્દી, બરાબર, અને ગુજરાતી, બરાબર, હિન્દી અને ગુજરાતી છે એને
પ્રોપરલી બોલી અને વાંચી અને લખી શકવા જોઈએ. આ એક મસ્ટ કન્ડિશન છે, એ એપ્લિકેશનની અંદર આપેલું છે. તો ધ્યાનથી વાંચી અને પછી ફોર્મ ફિલઅપ કરજો, બરાબર છે. અહીંયા તમારે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી જે પણ રીડ, રાઇટ અથવા સ્પીક કરી શકો છો એના તમારે ચેકબોક્સની અંદર જે છે આ રીતે માર્ક કરવાનું રહેશે, બરાબર. તો તમારી સામે ટોટલ 9 ચેકબોક્સ આપેલા છે, તમારે ફિલઅપ કરવાના છે. પછી છે તમારી એજ્યુકેશનલ ડિટેલ્સ, કે જે આ ભરતી પ્રક્રિયા માટે તમે લાયક ઉમેદવાર છો એ ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની છે. તો અહીંયા તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, ડિગ્રી, બરાબર છે, અથવા તો પીએચડી, અથવા તો પછી માસ્ટર છે, અથવા તો ડિપ્લોમાના સ્ટુડન્ટ. તમે જે કેન્ડિડેટ છો એ તમારે સિલેક્શન કરવાનું છે. તમારા પર્સન્ટેજ નાખવાના છે, બરાબર છે. જીટીયુ માંથી જે પણ વિદ્યાર્થી મિત્રોએ ડિગ્રી અથવા તો ડિપ્લોમા અથવા તો અન્ય કોઈ પણ કોર્સ કરેલો છે ફાર્મસીને લગતો, તો તેમણે પર્સન્ટેજનું કન્વર્ઝન કઈ રીતે કરવું એનો આપણે એક જૂનો વિડીયો બનાવેલો છે, એ અચૂકથી જોઈ લેજો, બરાબર છે. ન ખ્યાલ આવે તો અહીં કોમેન્ટ બોક્સમાં લખી દેજો, એટલે આપણે કઈ રીતે જે છે પર્સન્ટેજનું કન્વર્ઝેશન કરવું એનો આપણે તમને આઈડિયા આપી દઈશું. અથવા તો આપણું જે ટેલિગ્રામ છે અથવા તો વોટ્સએપ છે કાં તો ફેસબુક, કોઈ પણ માધ્યમમાં તમે અમારી સાથે કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો. બાકીની જે તમારી ડિટેલ્સ છે, પાસિંગ યર છે, બરાબર, જે તમારો લાસ્ટ ટ્રાયલ સીટ નંબર છે, આ દરેક ડિટેલ્સ તમારે જાતે ફિલઅપ કરવાની રહેશે. એક ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ડિટેલ છે એ ભરો એ પહેલા 2 વખત વાંચી અને પછી જ ડિટેલ ભરવાની છે. કાંઈ પણ ઉતાવળ કરવાની નથી, કારણ કે તમે જે ડિટેલ ભરશો એ પ્રમાણે જ પછી ડીવીમાં તમારી પાસે પ્રમાણપત્રો અને એ પ્રમાણે જ માહિતી માંગવામાં આવશે, બરાબર છે. આગળ વધીએ મિત્રો. ઓકે, હજી એક વાત રિપીટ કરવાની છે કે જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એપ્લાય કરી રહ્યા છે, જો સ્ટુડન્ટ્સ ડિગ્રીના છે, બરાબર, જો સ્ટુડન્ટ્સ ડિગ્રીના છે, પીએચડી વાળા છે અથવા તો માસ્ટર ડિગ્રીના સ્ટુડન્ટ છે કે જે આ પરીક્ષામાં એપ્લાય કરી રહ્યા છે, એમણે એક્સપિરિયન્સ નાખવો જરૂરી નથી. આપણી જે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે 329 નંબરની ગૌણ સેવાની જે જાહેરાત છે એના પેજ નંબર 4 ઉપર તમને પ્રોપરલી શૈક્ષણિક લાયકાત આપેલી છે. એમાં પહેલો પોઈન્ટ એમ કહે છે કે જે વિદ્યાર્થી મિત્રો ડિગ્રી અથવા તો પીએચડી માંથી એપ્લાય કરી રહ્યા છે, તો તેમણે જે છે માત્ર જે સરકાર માન્ય યુજીસી માન્ય જે યુનિવર્સિટી છે એમાંથી જે છે ડિગ્રીનો કોર્સ કરેલો હોવો જોઈએ, એ તમારે રજૂ કરવાનું છે. અથવા જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમામાંથી આવે છે એમણે પોતાનો જે કોર્સ છે એના સાથે 2 વર્ષનો એક્સપિરિયન્સ રજૂ કરવાનો છે. હજુ એક વખત ધ્યાનથી સાંભળી લેજો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ડિગ્રી, બરાબર, અથવા તો માસ્ટર ડિગ્રી અથવા તો ફાર્મસીની અંદર પીએચડી કરેલા છે, એમણે કોઈ પણ એક્સપિરિયન્સ આપવાની જરૂર નથી. તેમના પાસે છે અને મેન્શન કરે છે તો ધેટ ઇઝ ગુડ, પણ જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમામાં છે એમના માટે જ એક્સપિરિયન્સ ફરજિયાત છે. ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ માટે 2 વર્ષનો એક્સપિરિયન્સ ફરજિયાત છે, પછી જ તમે એક્ઝામ આપવા માટે લાયક વિદ્યાર્થી છો, બરાબર છે. તો ખાસ સમજી અને પછી તમારી જે એક્સપિરિયન્સની ડિટેલ છે એડ કરશો, બરાબર. અહીંયા આપણે તમારી સામે એક વિદ્યાર્થીનું ફોર્મ ભરેલું જ છે, દરેક તેની ડિટેલ્સ જ છે. ફોર સિક્યોરિટી અને પર્સનલ રીઝન્સ આપણે અહીંયા ડિટેલ્સ જે છે તમને બતાવી નથી રહ્યા, પણ અહીંયા આપણે એક સ્ટુડન્ટનું જે ફોર્મ ફિલઅપ કર્યું છે આ કમ્પ્લીટ એની પ્રોસિજર જ અહીંયા તમને બતાવી રહ્યા છીએ, બરાબર છે. દરેક ડિટેલ્સ ફિલઅપ થઈ જાય એટલે નીચે પછી તમારે જે બાહેંધરી પત્રક ભરવાનું છે એમાં તમારે ખાતરી આપવાની છે કે તમે ફોર્મમાં જે કાંઈ ડિટેલ્સ ફિલઅપ કરી છે એ બધી યોગ્ય છે અને સાચી છે. તો એના માટે તમારે અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું છે. પછી નીચે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી દરેક ડિટેલ્સ જે છે ઓનલાઈન સેવ થઈ જશે. હવે ડિટેલ્સ સેવ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, પછી તમારે ઉપરના ટેબમાંથી ફોટો અને સિગ્નેચરના સેક્શનમાં જવાનું છે, બરાબર. ફોટો અને સિગ્નેચરના સેક્શનમાં જશો એટલે જે આપણો ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, બરાબર, કે GSSSB 2025-26 અને 329 નંબર વાળો, એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો છે. અને અહીંયા તમારે તમારી બર્થ ડેટ નાખી પછી અહીંયા કેપ્ચા કોડ નાખી અને ઓકે કરશો એટલે પહેલા તમારી સામે જે છે ફોટોગ્રાફ અપલોડ કરવાનું જે પ્રોસિજર છે સ્ટાર્ટ થશે. એની એક્ઝેક્ટ નીચે તમારી સાઇન અપલોડ કરવાનું જે છે સ્ટેપ આવશે. હવે ફોટોગ્રાફની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સમજાવવાનું કે ફોટોગ્રાફ બને તો છેલ્લા વર્ષમાં, એટલે કે પરીક્ષા જે વર્ષમાં જાહેરાત બહાર પડી છે આ 2025 ની અંદર જે તમારો કરંટ ફોટોગ્રાફ હોય એ જ અપલોડ કરવો, બરાબર. અને ફોટોગ્રાફ વિથ ડેટ અપલોડ કરવાનું ક્લિયરલી એપ્લિકેશનની અંદર મેન્શન કરેલું છે. કોઈ વિદ્યાર્થી આગળ નવો ફોટોગ્રાફ હોય કે જે તમને તાજેતરમાં પડાવેલો હોય પણ એમાં ડેટ એડ કરેલી નથી, તો એ વિદ્યાર્થી મિત્રો
ગુજુ ફાર્મસીના કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર સંપર્ક કરજો. અમે તમને તમારી ડેટ અને ડિટેલ્સ એડ કરવામાં મદદ કરશું. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને ન ફાવતું હોય તો એ આપણે અહીંથી કરી અને તેમને ફરી સેન્ડ બેક કરી દઈશું. બરાબર છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને એ બાબતે કોઈ પણ ડાઉટ હોય તો ગુજુ ફાર્મસીનો એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. હવે ફોટોગ્રાફની અંદર જેમ કહ્યું એમ કે આ પ્રકારનું જે છે એ સૂચના આપવાનું કારણ એ છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો ફોટોગ્રાફ અપલોડ કરે છે એ જૂનો હોય છે અને પછી જ્યારે ડીવી માટે જાય છે ત્યારે ફોટોગ્રાફ નવો હોય અથવા તો ફોટોગ્રાફ ચેન્જ હોય તો મિસમેચના કારણે આ પ્રકારની જે છે સૂચના આપવામાં આવી છે. તો આવું ન થાય એ દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે. જે વિદ્યાર્થી મિત્રો OTR થી એપ્લાય કરે છે એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન થી, બની શકે કે એમણે OTR વખતે જે ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય એ જૂનો હોય તો એમના માટે ખાસ સૂચના કે OTR માં જઈ તમારી એપ્લિકેશન એડિટ કરી અને જે પ્રમાણેનું સ્ટાન્ડર્ડ કયું છે એવો ડેટ વાળો અને વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટોગ્રાફ અચૂકથી અપલોડ કરી દેશો અને તમારું રજીસ્ટ્રેશન અપડેટ કરી અને પછી પરીક્ષાની અંદર એપ્લાય કરવાનું ચાલુ કરજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, જેવું તમે ફોટોગ્રાફ અપલોડ કરશો તેની તરત નીચે તમારે સાઇન અપલોડ કરવાની છે. બરાબર છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને ફોટો અને સાઇન અપલોડ બાબતે કોઈ પણ ક્વેશ્ચન હોય તો ગુજુ ફાર્મસીના કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલમાં તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો. અમે તમને અચૂકથી હેલ્પ કરીશું. મિત્રો આજે 23 તારીખ થઈ ગઈ છે. બરાબર, અને 30 તારીખ એટલે કે ટોટલ તમારી પાસે 8 દિવસો છે. તો 8 દિવસોની અંદર જેમ બને એમ મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરો અને પરીક્ષાની અંદર ભાગ લો એવી અમારી આશા છે. બરાબર છે. અને ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા રહો જેથી અમે તમને જરૂરી મદદ કરી શકીએ અને તમે પરીક્ષાની અંદર સારું એવું પરફોર્મન્સ કરી શકો. તો ચાલો આગળ વધીએ. હવે ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ જાય પછી તમારે એપ્લિકેશનને કન્ફર્મ કરવાની છે. બરાબર, ફોટો અને સિગ્નેચરનો જે ઓપ્શન છે અપલોડમાં છે એની બાજુમાં જે ઓનલાઈન એપ્લિકેશન છે, બરાબર, ઓનલાઈન એપ્લિકેશન છે એની અંદર નીચે છેલ્લું ટેબ જે છે એ એપ્લિકેશન કન્ફર્મેશન કરવાનું સ્ટેપ છે. બરાબર, એમાં તમારે તમારો એપ્લિકેશનનો નંબર નાખવાનો છે, તમારી બર્થ ડેટ નાખવાની છે. બરાબર, અને એ તમે તમારો કેપ્ચા કોડ નાખશો એટલે સામે પછી ઓકે કરશો એટલે તમારી સામે તમે જે એપ્લિકેશન કરેલી છે એનો તમારો નંબર, રજીસ્ટ્રેશન થયેલો હોય એ અને તમારી જે પ્રાઇમરી ડિટેલ્સ છે આવી જશે. પછી તમે ઓકે કરશો એટલે તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે. મિત્રો, એપ્લિકેશન કન્ફર્મ કરો એ પહેલા એક વખત એપ્લિકેશનનું પ્રિવ્યુ જરૂરથી જોઈ લેજો જેથી તમે એપ્લિકેશનમાં જરૂરી સુધારા વધારા એપ્લાય કર્યા પહેલા કરી શકો. બરાબર છે. પછી તમારે કન્ફર્મ આપવાનું છે. એપ્લિકેશન કન્ફર્મ થઈ જાય પછી તમારું કામ પૂરું થતું નથી. માત્ર એપ્લિકેશન કન્ફર્મ થાય એટલે તમે પરીક્ષા આપી શકશો એ માનવાનું નથી. તમારે ફીસ ભરવાનું જરૂરી છે. આપણે અગાઉ પણ જે જાહેરાતનો વિડીયો બનાવ્યો છે એની અંદર કહ્યું છે કે જે વિદ્યાર્થી મિત્રો જનરલ કેન્ડિડેટ્સમાં આવે છે એમણે 500 રૂપિયા ફી છે અને જે વિદ્યાર્થી મિત્રો SC ST અથવા તો અધર કેટેગરીમાં આવે છે એમના માટે ફીસ જે છે સ્ટાન્ડર્ડ જે છે 400 રૂપિયા છે. બરાબર, તો દરેક વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે તમારી ઓનલાઈન ફીસ પેમેન્ટ કમ્પ્લીટ કરશો પછી તમારી એપ્લિકેશન ફાઇનલ થઈ ગણાશે અને એપ્લિકેશન જે છે ફીસ ભરશો એટલે તમને તમારી ફીની રિસિપ્ટ પણ તમારે ડાઉનલોડ કરી અને સાચવી રાખવાની છે. જ્યારે પણ તમે ડીવી માટે જશો ત્યારે એપ્લિકેશનની ફીની રિસિપ્ટ પણ તમારે રજૂ કરવાની રહેશે. આ બાબત ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. જેવું તમારું કન્ફર્મેશન થઈ જાય એટલે તમારે ફીઝના ટેબ ઉપર ક્લિક કરવાનું છે. એની અંદર તમારી સામે આ પ્રકારનું જે છે ઓપ્શન્સ આવશે. એમાં તમારે તમારી જોબનો નંબર સિલેક્ટ કરવાનો છે, તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે, તમારી બર્થ ડેટ અને પછી કોડ નાખી અને અહીંયા જે ઓપ્શન આપેલો છે પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણ એની જગ્યાએ ઓનલાઈન ફીસ પેમેન્ટ એવો ઓપ્શન આવશે. એ તમારે ઓપન કરી અને પછી તમારે ફીસ પેમેન્ટનું જે સેક્શન આવે એમાં તમારી ફીઝનું જે રકમ છે જે પ્રમાણે તમે કેટેગરી ભરી હશે એ પ્રમાણેની રકમ તમારી સામે લખી હશે. એમાં તમારે ઓકે કરી અને પછી ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના આપવાની કે ફીસ પેમેન્ટ બને તો QR કોડથી કરો કે જેથી વધારે ટાઈમ ગુમાવ્યા વગર તમે આસાનીથી પેમેન્ટ કરી શકો. બેંક ડિટેલ્સ એડ કરીને જે વિદ્યાર્થી મિત્રો પેમેન્ટ કરે છે તેમાં ઘણીવાર એવું થાય છે કે લોગિન થવામાં એકાદ વખત પણ જો ડિલે થયું તો જે તમારી પ્રોસેસ છે અટવાઈ જાય છે અને પછી પેમેન્ટ કાં તો કપાઈ જાય છે અને GSSSB સુધી પહોંચતું નથી એટલે તમારી ફીસ
પેન્ડિંગ રહી જાય છે, બરાબર. તો આવું ન થાય એટલે બને ત્યાં સુધી યુપીઆઈ ના ઓપ્શનમાં જઈ અને QR કોડથી ડાયરેક્ટ પેમેન્ટ કરો, અથવા તો યુપીઆઈ ના ઓપ્શનમાં જઈ તમારું જે યુપીઆઈ આઈડી છે એમાં નાખી અને પછી પ્રોસેસ ઉપર અથવા તો પે ના ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોનમાં નોટિફિકેશન આવે, એમાંથી પે કરી દેવાનું છે, બરાબર. આ એકદમ ઈઝી અને સિમ્પલ મેથડ છે. તો આનો યુઝ બને ત્યાં સુધી કરવો. કાર્ડ અથવા તો બેંક ડિટેલ્સનો યુઝ બને ત્યાં સુધી ઓછો કરવો. એક વખત ફીસ પેમેન્ટ થઈ જાય પછી તમે તમારું એપ્લિકેશન ફોર્મ છે તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર છે. એપ્લિકેશન ફોર્મ મિત્રો સાચવીને રાખવાનું છે, અને જેવું ફીસ પેમેન્ટ થઈ જાય એટલે તમારે પછી તમારી જે ફીસ રિસિપ્ટ છે એને પણ પીડીએફ ફોર્મની અંદર સાચવીને રાખવાની છે. જ્યારે તમે એક્ઝામ ક્લિયર કરી લેશો અને નિમણૂક માટે તમને બોલાવવામાં આવશે તો ત્યારે તમારે આ બંને વસ્તુ રજૂ કરવાની રહેશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો મિત્રો આ હતું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર હમણાં જે ભરતી આવી છે તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું તેની માહિતી. હવે જે પણ વિદ્યાર્થી મિત્રો નવા છે અને ફોર્મ ભરવાનું બાકી છે તેમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડી દેશો, જેથી તમને ખ્યાલ આવે કે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું અને પરીક્ષાની અંદર ભાગ કઈ રીતે લેવો, બરાબર છે. જે વિદ્યાર્થી મિત્રો OTR થી પરિચિત છે તેમણે જે ફોર્મ ફિલઅપ કરે છે એમાં મોટાભાગની ડિટેલ્સ ઓલરેડી ફિલઅપ હોય છે. જસ્ટ તેમણે જે કરંટ કોન્ટેક્ટના જે ડિટેલ્સ છે અપડેટ કરવાની રહે છે, એજ્યુકેશનલ ડિટેલ છે એ અપડેટ કરવાની છે, અને બાકી જે ફોટોગ્રાફ અને સિગ્નેચરમાં કોઈ સુધારા હોય તો એ અપડેટ કરવાના રહેશે. બાકી મોટા ભાગની ડિટેલ્સ જે OTR થી ભરે છે એ વિદ્યાર્થીઓ માટે ફિલઅપ કરેલી છે. જે વિદ્યાર્થી મિત્રો OTR થી ફોર્મ ભરે છે તેમના માટે ફોર્મ ભરવું એ જનરલી 2 થી 5 મિનિટનું જ કામ છે. પણ જે વિદ્યાર્થી મિત્રો ફરીથી એટલે કે નવેસરથી ફોર્મ ભરી રહ્યા હોય તેમણે દરેક ડિટેલ્સ જોઈ વિચારી અને સમજીને ભરવાની છે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને એકદમ શાંતિથી જોઈ અને પછી તમારે ફોર્મ ભરવાનું છે. કોઈ પણ સ્ટેપની અંદર ખ્યાલ ન આવ્યો હોય તો ગુજ્જુ ફાર્મસીના કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમને અચૂકથી હેલ્પ કરીશું. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે, બરાબર છે, અને એક એક ડિટેલ્સ જે છે તમને સમજાઈ ગઈ હશે. જો કોઈ સ્ટેપની અંદર તમને ડાઉટ હોય તો ગુજ્જુ ફાર્મસીનો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી અને અમારી પાસે હેલ્પ લઈ શકો છો. અમે અચૂકથી તમને હેલ્પ કરીશું. મિત્રો હવે બહુ ટૂંકો સમય બાકી છે તો ગુજ્જુ ફાર્મસી જે છે આ પરીક્ષાની અંદર તમે કઈ રીતે તૈયારી કરશો તો વધુમાં વધુ માર્ક્સ મેળવી શકશો એના માટે એક નાનકડી એવી 2.5 થી 3 મહિનાનો જે સમયગાળો છે એની અંદર જે તમે કઈ રીતે તૈયારી કરશો એની સ્ટ્રેટેજી માટેનો એક સ્પેસિફિક વિડીયો આપણે પોસ્ટ કરવાના છીએ. બને તો આજના દિવસમાં જ પોસ્ટ કરી દઈશું, જેથી તમારે તૈયારી કઈ રીતે સ્ટાર્ટ કરવી અને ક્યાંથી પહેલા વાંચવાનું શરૂ કરવું એનો તમને આઈડિયા આવી જાય, બરાબર છે. તો ગુજ્જુ ફાર્મસી સાથે જોડાયેલા રહેજો. હજુ પણ જે તમારા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ નથી ભર્યું તેમને આ વિડીયો અચૂકથી શેર કરી દેજો, બરાબર છે. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઇક કરી દો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દો અને ગુજ્જુ ફાર્મસી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.